આગળ સમાચારમાં વાત કરીએ સમાચાર અરવલ્લીથી સામે આવ્યા છે, જેમાં અરવલ્લીના બાયડમાં 21 ગ્રામ્ય પંચાયતની મતગણતરી શરૂ થઈ છે। બાયડ આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે 21 ગ્રામ્ય પંચાયતની મતગણતરી હાથ ધરાઈ। પોલીસ બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરૂ કરવામાં આવી છે। બાયડ આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે 21 ગ્રામ્ય પંચાયતની મતગણતરી શરૂ થઈ છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। મતગણતરી હાથ ધરાઈ છે। ધીમે ધીમે પરિણામો પણ જાહેર થઈ રહ્યા છે। તો અરવલ્લી બાયડમાં 21 ગ્રામ્ય પંચાયતની મતગણતરી શરૂ થઈ। બાયડ આર્ટ્સ કોમર્સ કોલેજ ખાતે 21 ગ્રામ્ય પંચાયતની મતગણતરી શરૂ કરવામાં આવી છે। પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ગણતરી હાથ ધરાઈ છે। તો અરવલ્લી બાયડમાં 21 ગ્રામ્ય પંચાયતની મતગણતરી શરૂ થઈ છે। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે આ મતગણતરી હાથ ધરાઈ। બાયડ તાલુકાની જે 21 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાઈ હતી, ત્યારે આજ રોજ બાયડ તાલુકાના વાત્રક ખાતે આવેલી બાયડ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ખાતે જે મતગણતરી છે તે શરૂ કરી દેવામાં આવી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે મતગણતરી છે તે શરૂ થઈ ગઈ છે। પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે જે મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે અને સઘન વ્યવસ્થા સાથે જે મતગણતરી છે તે શરૂ કરવામાં આવી છે। ત્યારે ટૂંક જ સમયમાં જે 21 ગ્રામ પંચાયતોના જે ઉમેદવારો છે, ઉમેદવારોનું ભાવિ નક્કી થશે। સુનિલ પરમાર, મંતવ્ય ન્યૂઝ, બાયડ।